બાઇબલ એની એક આજ્ઞા છે, આંખ સામે આંખ, હાથ સામે હાથ. જો તમારી આંખ તમને ખોટું દેખાડે છે તો આંખને ફોડી નાખો. જો તમારો હાથ તમને ચોરી કરવા માટે મજબૂર કરે છે તો હાથને કાપી નાખો. આંખ ફોડી નાખો, હાથ કાપી નાખો. આવી એ ધર્મશાસ્ત્રોની આજ્ઞા છે. અને કંઈક અંશે ભારતમાં પણ આવું બધું ઘૂસી ગયું છે. પણ મારે તમને પૂછવું છે કે તમે પ્રભુને પૂછવા જાઓ કે પ્રભુ આ આજ્ઞા સાચી કે ખોટી, તો પ્રભુ શું જવાબ આપે? પ્રભુ એટલું જ કહેશે કે વાસના એ તારી આંખમાં નથી, તારા મનમાં છે. જો મન એને જીતી લીધું, આ જ આંખ દુનિયાની સૌથી નિર્બળ ને સૌથી પવિત્ર આંખો થઈ જવાની છે. પણ આપણે બધા જ હંમેશા એ અંગને સમાપ્ત કરવા બેઠા છે. જો અંગને સમાપ્ત કરી અને પવિત્રતા આવી જતી હોત તો તમારે સર્જનની જરૂર છે, સદગુરુની. સર્જન પાસે જાઓ, તમે કહેશો એ કાપી આપશે, તમે કહેશો એ ખલાસ કરી આપશે. સર્જન પવિત્રતા ના આપે, સદગુરુ આપે. સર્જન તમારી આંખ પૂરી કરી આપશે, સદગુરુ તમને એ શીખવાડશે કે એ આંખથી સારું કઈ રીતે જોઈ લેવું. એક રાજા બહુ જ માંદો પડ્યો. માંદગી એ પ્રકારની કે કેમે કરીને મટે નહીં. એને ઘોષણા કરાવી કે મને જે સાચો કરશે એને 1 લાખ સોનામોરનું ઇનામ મળશે. વૈદરાજ આવ્યા બહારગામથી. એક રાજાને આવીને કીધું કે મારી પાસે છે દવા, તમને સાજા કરી શકે એવી દવા છે. શરત 2 જ છે મારી. 1, પૈસા પહેલા જોઈએ પછી દવા મળશે. 1 લાખ સોનામોર પહેલા મળે પછી દવા મળશે. રાજાએ કીધું કબૂલ. પહેલા આપ્યા પૈસા, સાજો થવું જોઈએ. શરત 2, બીજી શરત કઈ છે તો કે 30 દિવસ સુધી સવાર સાંજ એક પણ વખત ખાડો પાડ્યા વગર સળંગ 60 વખત મારી દવા લેવી પડે. ભલે આજથી શરૂ કરો, કાલથી કરો, પરમ દિવસથી કરો કે 25 દિવસ પછી કરો, વાંધો એ નથી. પણ સળંગ 60 વખત મારી દવા લેવી પડે, તો જ એની અસર, બાકી નહીં. રાજાએ કીધું કબૂલ, આજથી જ શરૂ કરો. પણ સાહેબ એટલું ખાસ યાદ રાખજો કે દવા લો ત્યારે તમારે વાંદરાને યાદ કરવાનો નહીં. આ શરત એટલી કે તમે જ્યારે પણ દવા લો ત્યારે તમારે વાંદરાને યાદ કરવાનો નહીં. બસ આટલી શરત સાથે જો તમે દવા લઈ લેશો તો તમે સાજા થશો. રાજાએ કીધું ભલે, યાદ નહીં કરું. અને રાજમહેલમાં ગયા રાજા, દવા લેવાનું ચાલુ કર્યું. પહેલું શું યાદ આવશે તમે મને કહેજો. એ દવા લેવાનું ચાલુ કરે, પહેલું શું યાદ આવશે? વાંદરો. રાજા ક્યારે દવા લેવાનું શરૂ કરી શકશે? તમને શું લાગે છે? એ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, એકે દિવસે નહીં થાય. જો વૈદ્ય કદાચ કીધું ન હોત તો 60 વખતનું 160 વખત રાજાને વાંદરું યાદ નહીં આવે. દવા લેતી વખતે વાંદરું યાદ આવે તો આપણને ક્યારે બને છે? પણ જો કહેવામાં આવ્યું છે કે આને યાદ નથી કરવાનું તો 100% એ પહેલું યાદ આવશે. આપણા જીવનમાં પણ આવું જ બન્યું છે. આપણે જેનાથી દૂર જવા માંગીએ છીએ કદાચ ફરી ફરીને એની જ નજીક આવવાના છે, એ નક્કી માનજો. પ્રભુનો અફર સિદ્ધાંત ક્યારેય નહીં ભૂલતા કે તમારે જેને છોડવું છે એને જો સતત યાદ કર્યા કરશો તો તમે એની જ નજીક જવાના છો. છોડવા માટેનો રસ્તો છે કે એનાથી વધારે સારું શોધી લો. અને આપણને હંમેશા ઊંધો રસ્તો આવડ્યો છે કે જે છોડવું છે એના પર જ એટલું ફોકસ કર્યા કરીએ છીએ કે એને જ વળગી પડ્યું છે. તમે નક્કી માનજો કે જેના જેવું વિચાર્યા કરશો એના જેવા બનવાના છો. સતત જે મનમાં હોય એ જ બનવાનું. તમે નક્કી કરો આજથી અહીંયા ઊભા થાવ ત્યારે કે મારે હવે પછી 3 દિવસ વાસનાનો વિચાર કરવો નથી. અને વાસનાનો વિચાર આવે તો એને ગળચી પકડીને બહાર કાઢી નાખવું છે. મારા મનને મારે બિલકુલ પવિત્ર રાખવું છે. વાસનાનો વિચાર નથી કરવો. કોઈ પણ સ્ત્રી સામે જોઉં તો પણ મારી આંખ ચોખ્ખી. ક્યાંય પણ નજર ફેરવું, મારી નજરમાં કોઈ દોષ ના આવવો જોઈએ. બસ મનમાં નિર્ણય કરીને ઉઠો. 3 દિવસ પછી મને મળો, મને કહેજો કે તમને કેટલા વિચાર આવ્યા છે. નોર્મલ જીવનમાં નહીં આવતા હોય એનાથી વધારે આવશે. કારણ કે તમે લડવા બેઠા. દોષો સામે ક્યારે લડવા ઉતરશો નહીં, બિલકુલ નહીં. દોષોને લડીને જીતી શકાતા નથી. દોષોને લડીને તમે હરાવી શકશો
જીતી નહીં શકો. પ્રભુ એટલું જ પૂછે છે, એકેન્દ્રિયનો જીવ જેની પાસે જનનેન્દ્રિય નામનું તત્વ જ નથી, એકેન્દ્રિયના જીવ પાસે એ પ્રકારના અંગો જ નથી, એને પણ ભરપૂર મૈથુન સંજ્ઞા લખી છે. અંગો જ નથી તો પણ મૈથુન સંજ્ઞા છે. કેમ? કેમ કે પૂતગલ પ્રત્યેની પ્રીતિ પડી છે એની પાસે પણ. આપણે હંમેશા એવું સમજ્યા છીએ કે કશુંક બંધ કરતા જઈશું એટલે આપણે ઉપર ઉઠતા જઈશું. પ્રભુ કહે છે કે બંધ કરવાને બદલે કશુંક સારું ચાલુ કરતો જા તો તું ઉપર ઉઠતો જઈશ. બે રસ્તા હોય છે, એક વધારે સારું શોધી લેવું, એક એમાં ખરાબી જ ગૂંથી લેવી. આપણે કયા રસ્તે ગયા વિચાર કરજો. અહીં તો એક સ્ત્રી માટે મોહ થાય એટલે એવું બધું લખવામાં આવે કે સ્ત્રી મળમૂત્રની કોથળી છે, સ્ત્રી નરકની ખાણ છે, સ્ત્રી આવી છે, સ્ત્રી તેવી છે. અરે ભાઈ, તમાકુના દરેક પડીકા પર લખેલું હોય છે કે આ ખાવાથી કેન્સર થાય છે. તમાકુ ખાવાની બંધ થઈ. તમાકુનું કે સિગરેટનું એવું કયું પડીકું આવે છે કે જેના પર લખેલું ન હોય? કોઈ પડીકું દેખ્યું એવું? અને વાંચનારા બધા અભણ હોય છે કે વંચાતું ના હોય એવું લાગે છે તમને? તોય બંધ થયું. માણસને સમજણ તો બધી હોય, ગમે તેટલા મોટા મોટા પાટિયા મારો તો પણ એ કરવાનો જ છે. જો તમાકુની પડીકી પર લખેલું હોય કે આનાથી કેન્સર થાય છે તો પણ તમાકુ ખાવાનું બંધ નથી થતું. તમે સ્ત્રી માટે ગમે તેટલું કહેશો કે મળમૂત્રની કોથળી છે, એનાથી શું લાગે છે? વાસના જતી રહેશે. તમાકુ ખાવાનું બંધ નથી થયું, વાસના ક્યાંથી બંધ થવાની છે? નથી થવાની. અને આપણે હંમેશા એ શોધ્યું ખરાબી 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 શોધો અને ન થાય તો જંગલમાં ભાગી છૂટો. અરે જંગલમાં જઈને પણ જો મનમાં કદી ખરાબી નહીં નીકળી હોય તો જંગલમાં જઈને ડબલ વળગશે. કદાચ અહીં તો આટલો કોલાહલ છે ને, કોલાહલની વચ્ચે થોડીક શાંતિ મળી જતી હશે. જંગલની જે એકદમ પરમ શાંતિ હશે ને તમને ઓર પીડી નાખશે. લક્ષ્મણ સાધ્વીજી, એને જે મનમાં વિચાર આવ્યો એ નગરમાં આવ્યો તો કે જંગલમાં આવ્યો? નગરમાં કે જંગલમાં? જંગલમાં. પેલા ચકલા ચકલીને જોયા અને ચકલા ચકલીને જોઈને એમને એમ થયું કે ઓહો, આવો આનંદ મને ક્યારે? પ્રભુએ કેમ ના પાડી દીધી આવા આનંદની? જો મન ઠેકાણે નથી ને ભાઈ, તો એક ચકલા ચકલીની ક્રિયા એ પણ તમે જીરવી નથી શકવાના. નગરમાં જશો કે જંગલમાં જશો, ક્યાંય પણ તમારું મન ઠેકાણે નથી તો તમને અપવિત્રતાના આલંબનો મળી જવાના જ છે. સવાલ જ નથી. જીરવવાની ટેવ પાડવી પડશે. ચોક્કસ. નિમિત્તોની વચ્ચે બેકાબુ બની જતા હો તો નિમિત્તોથી દૂર રહેવું પડે. નિમિત્તોની વચ્ચે પોતાની જાત પર કંટ્રોલ ન રાખી શકતા હો તો પોતે દૂર રહેવું પડે. પણ ક્યાં સુધી? અંદરનું સામર્થ્ય એ વિકસાવો કે નિમિત્તોની વચ્ચે પણ અકબંધ રહી શકો, નિમિત્તોની વચ્ચે પણ તમે ઝઝૂમી શકો. અહીં તો આપણે એવા યોદ્ધા બનવા માંગીએ છીએ, મને કોઈ વિંધી ન જાય, પણ ક્યાં આગળ? હું રણ મેદાનમાં ન હોઉં. તમારા સામર્થ્યની પરીક્ષા રણ મેદાનમાં જ થવાની છે. રણ મેદાનની બહાર સામર્થ્યની પરીક્ષા નહીં થાય. પવિત્રતા તમને એટલું જ શીખવાડે છે કે તમારા જીવનને એટલું ઉપર મૂકી દો કે નીચા સ્તરે કશું બચે જ નહીં તમારી પાસે. નાના હતા, ધૂળમાં રમતા હતા. અહીં બેઠેલું કોણ છે જેને ક્યાંક ઓછામાં ઓછી એક વખત ધૂળમાં રમ્યું ન હોય? રમતા. ધૂળમાં ન રમ્યા હો તેવી નાની નાની બાળ ચેષ્ટાઓ કરતા હતા, ઘર ઘર રમતા હતા, ઢીંગલા ઢીંગલી રમતા હતા. કંઈક જુદું હતું. નવી પેઢીની વાત જવા દો, અહીં બેઠા છે એ લોકોને પૂછું છું, કોઈક ને કોઈક આવી રમત કરી હતી કે જે રમત આજે તમને બાલિશ લાગે છે, જે રમત આજે તમને કોઈ રમવાનું કહે તો તમને હસવું આવી જાય, પણ ત્યારે રમત બહુ પ્રિય હતી. આપણે એમાંથી છુટકારો નહોતા પામતા, છૂટવા નહોતા માંગતા. મમ્મી ગમે તેટલી બૂમ પાડે કે ચલ બેટા જમવા આવો, ચલ દીકરા આવી જા, અને આપણે ઊભા જ ના થઈએ, નીકળીએ જ નહીં. આજે તમને રમત રમવાનું મન કેમ નથી થતું? જે રમત ગઈકાલ સુધી તમને આટલો આનંદ આપતી હતી, વો કાગજ કી કિશ્તી, વો બારિશ કા પાણી, આજે બધું ક્યાં જતું રહ્યું? કેમ? કારણ એક જ છે, કારણ કે તમે એનાથી વધારે સારું કશુંક પામી લીધું છે. તમને એનાથી વધારે સારી રમતો જડી ગઈ છે, માટે તમારા જીવનમાંથી બધું છૂટી ગયું છે. ભગવાન એટલું કહે છે કે કશાકને લાત મારીને નથી નીકળવાનું, કશુંક એવું પામી જ લેવાનું છે કે જે પામ્યા પછી પેલાની જરૂર જ નથી પડતી. પવિત્રતા અંદરની વૃત્તિઓને ઉપર ઉઠાવી લેવામાં છે, ન કે અંદર તમારી જે લાગણીઓ છે એને સમાપ્ત કરી દેવામાં છે. અહીં તો દરેક જન જનુની અને હિંસક બન્યું છે.
એને બધું કંટ્રોલમાં લેવું છે અને કંટ્રોલમાં લઈ અને પવિત્રતા હાંસલ કરવી છે. જ્યાં પણ એને લાગે છે કે નિમિત્ત જડી રહ્યું છે, નિમિત્તને ઢાંકી દેવું છે, નિમિત્તથી દૂર જવું છે, નિમિત્તને હડસેલી દેવું છે, પણ નક્કી માનજો કે અંદરથી નહીં બદલાવ ત્યાં સુધી ગમે તેટલી ભાગમ ભાગ કરશો, નિમિત્ત દોડીને તમારી પાછળ આવવાનું છે, તમારી જ પાછળ, તમારો પીછો નહીં છોડે. વાસનાને દૂર કરવી છે એવું નક્કી કરો. વાસના ડબલ વળશે. પ્રભુનું સૌંદર્ય જોઈ લેવું છે નક્કી કરો. વાસના ક્યાં વિલાઈ જશે ખબર નહીં પડે. અને પ્રભુને એટલું જ કહીએ, જય વિયરાય. આ સૂત્રમાં જે પ્રાર્થના કરી છે કે વિતરાગ તમે જય પામ. શાસ્ત્રકાર ભગવંતોએ પૂછ્યું કે વિતરાગ તો 14 રાજલોકનો જય કરીને બેઠા છે, એને આપણે શું કામ કહીએ કે વિતરાગ તમે જય પામો? આ કહેવાનો અર્થ શું છે? જવાબ લખ્યો છે કે જય વિયરાય એનો એક જ અર્થ છે કે તમારી અંદર રહેલા વિતરાગ જય પામે. વિતરાગ જે મારી બહાર છે એ તો જય પામી ગયા અને સિદ્ધશિલા પર પહોંચી ગયા, પણ જે વિતરાગ મારી અંદર શ્વસે છે એ વિતરાગ સતત હરતા જાય છે. મારી સામે મારી પાસે બે રસ્તા હોય છે હંમેશા, એક વિતરાગનો માર્ગ, એક રાગીનો માર્ગ. મારી અંદરના વિતરાગ સતત હરી રહ્યા છે, મારી અંદરના વિતરાગ સતત થાકી રહ્યા છે અને મારા દોષો એના પર હાવી થઈ રહ્યા છે. હું પ્રભુને એ પ્રાર્થના કરું છું કે પ્રભુ તમે તો જીતી ગયા, પણ એ તમે હતા, મારી અંદર રહેલા જે તમે છો એ ક્યારે જીતશો? મારા માથે એવો હાથ મૂકો કે મારી અંદરનો રાવણ હારે, મારા માથે એવો હાથ મૂકો કે મારી અંદરના વિતરાગ જીતે. અને વિતરાગને જીતાડવાની પ્રાર્થના આપણે સૌ સાંભળીએ.